વાત કરીએ તો પાલનપુર નગરપાલિકા દ્વારા મંગળવારે નગરપાલિકા હોલ ખાતે સ્ક્રેપના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શહેરને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ પણ સહકાર આપવાની ખાતરી આપી હતી। પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મંગળવારે પાલનપુર નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને સેનિટેશન ચેરમેન પાર્થ ઠાકોરની ઉપસ્થિતિમાં સ્ક્રેપના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ પણ સંપૂર્ણ સહકાર આપવા માટે પાલિકાના અધિકારીઓને અને પદાધિકારીઓને ખાતરી આપી હતી, તેમજ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરી કાપડની થેલીઓનું વેપારીઓ દ્વારા વિતરણ કરવાનું પણ ખાતરી આપી હતી। આજે જે બેઠક હતી એનું સત્તાર એક જ હતું કે પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે કરવું। પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાના તરફથી અમને ગાડીની વ્યવસ્થા કરી આપી છે અને પાલનપુરમાં પ્લાસ્ટિક મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એના માટે અમે સાથ સહકાર આપ્યો છે। આજે અમારે પાલનપુર નગરપાલિકામાં પ્રમુખશ્રીએ બોલાયા હતા, એમાં પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા માટે અમારે સૂચન કરાયું છે, એમાં અમે સહભાગી છીએ અને અમારે ગાડીની વ્યવસ્થા એમણે ખાસ કરીને કરી આપી છે। એ ગાડીની વ્યવસ્થા છે તો 99% પાલનપુર પ્લાસ્ટિક